આધુનિક યુગનું બાળક જે ખૂબ જ તેજસ્વી છે અને દરેક ક્ષેત્રમાં દરેક કારકિર્દીમાં તે પોતાનું ક્ષેત્ર બનાવે છે અને અવનવી ડિઝાઇન કરતો હોય છે, અવનવું ટેકનિક વાપરતો હોય છે અને દરેક ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધતો હોય છે. આપણને યાદ છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે કેવી રીતે ભણતર કરતા હતા, કેવી રીતે અવનવા પ્રયોગ કરતા હતા. પરંતુ અનય કે જે માત્ર 10 વર્ષનો છે અને તેને 10 વર્ષની ઉંમરે ગેલેક્ટિક એલિસ નામનું પુસ્તક લખ્યું છે અને તે પ્રેરણાદાયી છે કારણ કે અત્યારના ઘણા બાળકો જે સૂતા વખતે મોબાઈલ જોતા હોય છે, મોબાઈલ રીલ્સ જોતા હોય છે અને તેના કારણે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, સોશિયલ મીડિયા હોય, ગેમ રમતા રમતા બાળકો સૂતા હોય છે અને ઘણા મા બાપની પણ ફરિયાદો હોતી હોય છે કે મોબાઈલ જ યુઝ કર્યા કરે છે. પરંતુ આ અનય કે જે 10 વર્ષનો જ છે, બિલાબોંગ સ્કૂલમાં 4થા ધોરણમાં તે અભ્યાસ કરે છે અને જે સૂતા વખતે પોતાના પિતા અને ભાઈ સાથે જે વાતો તેને કરી, કહી શકાય કે તેના દ્વારા ઊંડાણપૂર્વક અનેક રચનાત્મક, અનેક રસ વૃત્તિવાળી વાતો કરવામાં આવતી અને તેનાથી ઇન્સ્પાયર થઈને તેને આ પુસ્તક લખ્યું છે, જેમાં ગેલેક્ટિક એલિસ નામનું પુસ્તક તેના દ્વારા લખવામાં આવ્યું છે અને વિશેષ માહિતી તેના દ્વારા જ આપવામાં આવી છે. આવો સાંભળીએ. અનય શાહ. કઈ બુક્સ લખી છે તમે અને કેવી રીતે પ્રેરણા મળી વાત કરશો? મેં છે ને બુક લખી છે ગેલેક્ટિક એલાઇસ. પછી મને ઇન્સ્પિરેશન મળ્યું છે એવી રીતે કે હું નાનો હતો ને ત્યારે હું, મારો ભાઈ અને મારા પપ્પા છે ને ઊંઘતા વખતે છે ને બહુ બધા સ્ટોરી બનાવીએ ઇમેજિનેશનથી. એમાંથી જે હું સૌથી વધારે બનાવતો હતો ને એ સ્પેસની ઉપર હતું. તો પછી જ્યારે સ્કૂલમાં મેમે કીધું ને આપણા ટીચરે કે તમે આવું બુક લખી શકો છો, તો મેં વિચાર્યું કે હવે જેવું વિચારતો હતો એ બધાને બતાવી શકું છું. એટલે મેં બુક પબ્લિશ કરી અને સક્સેસફુલ ગયું. આજે બુક તમે લખી છે, આટલી બધી વેચાઈ રહી છે, કેવું લાગે છે તમને? મને બહુ હેપી અને પ્રાઉડ ફીલ થાય છે. આવનાર દિવસોમાં આવી અલગ અલગ બીજી કોઈ બુક્સ લખવાનો વિચાર છે? હા, મારો વિચાર છે. હું ઓલરેડી થિંક કરું છું. હજી મેં લખવાનું ચાલુ નથી કર્યું, પણ હું થિંક કરું છું હજી સ્ટોરીનું. કયા વિષય પર? તો એડવેન્ચરસ છે થોડું, પણ થોડું કોમેડી બી છે એમાં. મારા દીકરા અનય છે, 4th ગ્રેડમાં ભણે છે બિલાબોંગ હાઈસ્કૂલમાં. એણે આ પુસ્તક લખ્યું છે ગેલેક્ટિક એલાઇસ. એક ફિક્શન સ્ટોરી છે. એ બુક છે ઇઝ અબાઉટ ફ્રેન્ડશિપ બિટવીન એલિયન્સ એન્ડ હ્યુમન્સ, અને કઈ રીતે એલિયન કિડ્સ અને હ્યુમન કિડ્સ ભેગા થઈને એલિયન પ્લેનેટ્સ પર જે પ્રોબ્લેમ છે એનો એ લોકો કઈ રીતે ટેક્ટિકલી, સ્ટ્રેટેજિકલી પ્લાન કરીને પ્રોબ્લેમ સોલ્વ કરે છે ટુ મેક એલિયન વર્લ્ડ અ બેટર પ્લેસ. બધા લોકો આ વર્લ્ડને બેટર બનાવવાનો ટ્રાય કરી રહ્યા છે. એલિયનને બેટર બનાવવાનો ટ્રાય આઈ થિંક ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે. સો પુસ્તક છે અબાઉટ ગેલેક્ટિક એલાઇસ. સ્ટોરી છે ફ્રેન્ડશિપ નાના કિડ્સની એલિયન અને હ્યુમન પ્લેનેટની. દેટ ઇઝ અબાઉટ ધ બુક. કોઈ ન્યુમેરિક આંકડો છે કે કેટલી સેલ થઈ છે? આઈ થિંક અહીંયા ગુજરાત લેવલ પર લગભગ 150-200 થઈ હશે. અક્રોસ ધ વર્લ્ડ તો અત્યારે થાઉઝન્ડ્સમાં ચાલી રહ્યું હશે. એટલીસ્ટ 5000ની આજુબાજુ હશે. આનો જે રેકોર્ડ છે શેમાં નોંધાયો? બ્રી બુક્સ કરીને એક પ્લેટફોર્મ છે, બ્રી બુક્સ. આના પર આ બુક અવેલેબલ છે. તમે breebooks.com પર જઈને સર્ચ કરશો ગેલેક્ટિક એલાઇસ તો તમને મળશે. એની લિંક પણ, તમને જે ફ્લાયર્સ આપ્યું છે એમાં એની લિંક છે, અને એનું વોટ્સએપ ગ્રુપની પણ લિંક છે જેમાં તમને 20% ઓફ પર મળશે બુક. કેટલું પ્રાઉડ થઈ ગયું છે? આઈ થિંક અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એવો કોઈ ઇન્ટેન્શન હતો નહીં કે આ લેવલ પર પહોંચીશું. તો અમે સ્ટાર્ટ કર્યું એઝ અ જસ્ટ એક્સપ્રેશન ઓફ અવર ઇમેજિનેશન, એક્સપ્રેશન ઓફ હેપીનેસ. એવી રીતે બુક સ્ટાર્ટ કરી અને પછી ધીમે ધીમે કરીને એને એ આગળ વધતો ગયો. સો ડેફિનેટલી બહુ જ અત્યારે તો પ્રાઉડ અને હેપીનેસની ફિલિંગ છે. અને આ ઉંમરથી જો છોકરાઓ આ એક્ટિવિટીમાં બી ધ્યાન આપે, એને બુક લખી, હવે એ બુક સેલ કરવા પાછળ પણ ટ્રાય કરી રહ્યો છે, એના ફ્રેન્ડ્સને કહીને એક સેલિંગ નેટવર્ક બનાવી રહ્યો છે. તો આ બધી વસ્તુઓમાં છોકરાઓ અત્યારથી ઇન્વોલ્વ થાય તો આપણે એક લોંગ ટર્મના એન્ટરપ્રેન્યોરશિપના બીજ રોપાઈ રહ્યા છે એ થ્રુ. એને જેવો છે કે મતલબ એનું પ્રેરણા સ્ત્રોત કોણ? અત્યારે જે જનરેશન આપ જોઈ રહ્યા છો મોબાઈલ અને લેપટોપ, હા, આટલો હટકે છે તો એનું પ્રેરણા સ્ત્રોત કોણ? ભગવાનની આશીર્વાદ. નાનપણથી જે બહુ જ એક્સ્ટ્રોવર્ટ છે અને કોઈની બી સાથે લાઈક સ્ટ્રેન્જર એન્ઝાયટી ઝીરો છે એનામાં, અને કોઈની પણ સાથે વાત કરી શકે છે. અને હા, રીડિંગનો શોખ છે. બુક હેરી પોટરની બુક આખો દિવસ લઈને બેસીને વાંચતો હોય છે. તમે જણાવ્યું નેક્સ્ટ આપણે પીએમ જોડે પણ મુલાકાત
નેક્સ્ટ પીએમ સાથે હા એ અમારું વાત ચાલી રહી છે એમની ટીમ સાથે. એમને કીધું કે ઇલેક્શન છે એટલે કદાચ વાર થશે, પણ 1-2 વીકમાં એમને ટેન્ટેટિવ અમને કીધું છે કે અમને મળવાનું પોસિબલ છે. અમે ઓલરેડી દિલ્હી જઈ રહ્યા છે પરમ દિવસે જ. એનડીટીવીની ઇવેન્ટ છે આ બુક માટેની જ. NYAF ન્યૂ યંગ ઓથર ફેડરેશન એવી એક ઇવેન્ટ છે, એક ઓર્ગેનાઇઝેશન છે, એની ઇવેન્ટ છે. એમાં એ લોકોને બોલાયા છે. એનડીટીવી અને ડિઝની એ 2 લોકો સ્પોન્સર છે ઇવેન્ટના. તો સન્ડેના અમે ત્યાં છે ગુરુગ્રામ એપ્રિલ હાઉસમાં. જી આપનું નામ? અર્પિત શાહ.